કે ઘણા બધા મોટી ઉંમરના હોય જે બીડી પીતા હોય અને ઈ પાછું એને બીડીનું એને ગર્વ એવું હોય, આપણે એમ કહેતા હોય ને કે ભાઈ બીડી મૂકી દો, તો એનો ગર્વ એવું હોય કે જાણી તો શક્તિના બાટલા પીતા હોય કે મને કાંઈ વાંધો થતો જ નથી. તો તમારી ડોક્ટરની ભાષામાં મારે સાંભળવું છે કે એક દર્દી તમારી પાસે એવું આવ્યું કે જે બીડી પીતું હોય ને બીડી ન પીતું હોય, એમાં ફરક? એક એકદમ સરસ સવાલ કર્યો છે. હવે તમે જ વિચાર કરો કે તમે બીડી પીવો છો અને તમે માનો છો કે તમને કંઈ તકલીફ નથી થતી, બરાબર? ચાલો માનીએ કે તમને હજી એટલું હદી નુકસાન નથી થયું કે તમે જ્યારે ચાલો તો શ્વાસ ચડવો જોઈએ, ક્યારેક સીટી જેવો અવાજ આવતો હોય ફેફસામાંથી, જે મેડિકલ ભાષામાં વેઝિંગ કહેવાય. પણ હવે તમે છો અને ધારો કે તમે પડી ગયા કોઈ કારણસર અને તમારું આ ભાગ તૂટી ગયો છે. હવે ઓપરેશનમાં જ્યારે લઈ જવું પડશે અને તમને ઘેન આપવું પડશે, બરાબર? આપણે સુવડાવવું પડશે, સીસી સૂંઘાડવી પડશે, આપણે સાવ દેશી ભાષામાં કહીએ તો. અને તો જો તમે નોર્મલ છો, તમને કંઈ વ્યસન નહોતું અને સીસી સૂંઘાડવાની જે દવાઓ આપી, થોડા સમય માટે વેન્ટિલેટર ઉપર રાખવા પડ્યા અને ઓપરેશન પછી વેન્ટિલેટર કાઢી લેવાનું, બરાબર? એને દર્દી જો બીડીયુના લીધે ફેફસાને નુકસાન થઈ ગયેલું છે તો શું થશે કે એ જે વેન્ટિલેટરમાંથી બહાર જ નહીં આવે, તો એને 2 દિવસનું બધું વેન્ટિલેટર લાગશે. પછી જે નોર્મલી આખા શરીરને શું હોય કે આખા શરીરનું એક જ ફોકસ હોય કે મારે ખાલી હાથ હાજો કરવાનો, પણ ઓલામાં શરીરને 2 કામ છે કે જે બગડેલું અર્ધ બગડેલું ફેફસું એને હાજુ રાખવું પડશે ને આ રાખવું પડશે, એટલે શરીર ઉપર લોડ પડે.